જો તમને કોઈ સારા લાગે, ગુડ આફ્ટરનૂન વાયટી ફેમિલી એન્ડ જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. એકચ્યુઅલીમાં આપણે પણ મજામાં જ છીએ અને આફ્ટર અ લોંગ ટાઈમ એટલે ઘણા દિવસો પછી આજે બ્લોગિંગની શરૂઆત ફરી પાછી કરી છે. અને આમ કહેવાય કે ઘણા દિવસથી બ્લોગ નહોતા આવ્યા. એ પાછળ કારણ હતું કે આપણે આમ કહેવાય કે બિઝી થઈ ગયા હતા. શેડ્યુલ થોડુંક આપણું બિઝી એટલે કે હેક્ટિકમાં શેડ્યુલ વયું ગયું હતું. એટલા માટે બ્લોગિંગ શરૂ કરવાનો ટાઈમ જ નથી મળ્યો. અને આજે છે સન્ડે અને બપોર પછીનો ટાઈમ છે અને આજે આપણે ફાઇનલી સમય મળી ગયો બ્લોગિંગ સ્ટાર્ટ કરવાનો. એટલા માટે અને બીજી વાત તો કે તમારા બધાનું સ્વાગત કરું છું આપણે આજના નવા વિડીયોમાં. તો કેમ છો તમે બધા? હું તો વાગી રહી ગયો શેમાં પણ હવે એટલે હજી તો શરૂઆત કરું તા તો આવી ગયા કુંજભાઈ. ક્યાં ગયો તો એટલા દી સુરત? આ ભાઈ નહોતા એટલે જ આપણે બ્લોગિંગ ની શરૂઆત નહોતી કરી. કારણ કે આ ભાઈ નો હોય તો પમદી આવી ગયો તો પણ હું દુકાને નવરો હતો શોરૂમે થી. તો આ કુંજભાઈ આપણી સાથે ફાઇનલી આવી ગયા છે એટલે કાંઈક કોમેડી થવાની છે. તો બ્લોગ એન્ડ સુધી જોયા રાખો. આજ તો તું આવી ગયો એટલે કાંઈક કોમેડી કરી તો બન્યા રહ્યો બ્લોગમાં. આને પેલા કુંજભાઈ મસ્ત મજાની કોમેડી કરી હતી. બ્લોગ જોઈ તો લિંક ડિસ્ક્રિપ્શન ને ઉપર આઈ બટન માં મળી જશે. તો બન્યા રહ્યો બ્લોગમાં. ભાઈ એક વાત કહું? બોલ ને કુંજભાઈ, તમે મારા સમૂહ બ્લોગમાં ગણાઈ દી પછી એવા તો બોલો ને. એક હું 15 વાત કરો. એક બોલારો હું કરતા ગયો તમને ખબર? હું મને થોડીક ખબર વાત તારી ને બધું થોડુંક મને ખબર હોય યાર. ધૂમધામ થઈને ये क्या है? ખાડામાં પડ્યો. હું ધૂમધામ થઈને ખાડામાં પડ્યો. ક્યાં ખાડામાં ગયો તો? આ તિલોરી ના ખાડામાં ગયો તો કે ઉતાવળિયા ના હોકરામાં ગયો તો? વોકરામાં. એમાં તું કાઢવા ગયો તો ને પછી બોલેરો કે નતો ગયો? નહીં. હા નહીં, નક્કી કર લે પેલા કાઢવા ગયો તો કે નહીં પેલા નક્કી કર. હા કાઢવા ગયો તો ને. કેનાથી કાઢ્યો? ક્રેન થી કે ત્યાં ટચલી આંગળી ઉપર લીધો? એટલી આંગળી. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी થોડુંક વધી ગયું એવું નથી લાગતું કુંડલા? હા થોડુંક વધી ગયું એવું નથી લાગતું? દાંત કાઢતો. તો આ બધાને બ્લોગ તું હવેથી આપણો બ્લોગ એને કુંજભાઈ કન્ટિન્યુ કરાય. કરવો ને કન્ટિન્યુ? હાલો કલ્લે. કેમ છે? અરે આપણા બે ભાઈઓ બેઠા છે શેરીએ. આમ જોવા હું તમને એને મળાવું. આમ જો તું કરે હે હું મારો મોબાઈલ લઈ? તારા મોબાઈલમાં વિડિયો મારે YouTube ચેનલ ખોલવી છે. પેલા મોબાઈલ સીધો પકડ પછી YouTube. સીધો તો છે આમ ગયો સમજો. નિવાન આ કુન ચેનલ બનાવશે તો મારું માર્કેટ ભાંગશે કે નહીં? મોબાઈલ લઈ લે. હે મોબાઈલ લઈ લે. મોબાઈલ ક્યાંથી લેવું? એ વિડિયો ઉતારે આપણા બેનો YouTube માં મૂકવાનો હે ની. પણ આબા આમરાઈ છે. તારે YouTube બનાવે, YouTube માં ચેનલ બનાવીને તાર ભાઈનું પત્તું કાપવું છે? આપણે બે યુટ્યુબર બની ગયા. બે? હા. તને બનાવવા વાળો જ હું છું. અરે આપણે બે બની ગયા છે. હે એવું છે? હા. તો મૂકી દેવા વિડિયો બંધ કર. કુંડલા એ કુંડલા ઓલું રાઈતા 12 વાગે ઓલું પવન પંખો ભગવાને ફૂલ મૂકી દીધો તો ઉઈ ગયા તા ફૂલ મૂકીને. હા. તેથી તું ક્યાં ગયો તો? હું તો સુરત હતો. તને કેદુની ખબર નથી? નહીં મને ક્યાં ખબર હતી? તું કેદી બેહી ગયો પેલા બસમાં? બ્રહ્મદે આવ્યો બ્રહ્મદે બસ હે ને બસમાં ને 4 વ્હીલ માં આવ્યો. ઓહો કુંજભાઈ નું ઉપડી ગયું હો. 4 વ્હીલ માં આવ્યો? 4 વ્હીલ માં અડધી રાત થારી હતી તાપ ઉગી ગયો. ઓહો કુંડલા તે ન્યા પવન કઈ હતો નહીં? નહીં. તું તને કઈ થયું નથી ને? ઉડી બુડી નથી ગયો ને તું? નહીં ઉડી નહોતો ગયો પણ મને મજા નહોતી ને એટલે ઉલટી નથી દીધી ને 12 વાગે રેવા દે કે હવે વિડિયો ચાલુ હે. ખરાબ લાગે હું કે બાકી આપણા નાના ભાઈ છે આમ જો. અલે કઈ બોલ. એ તકલી એ આ બેનું તો માથાકૂટ ચાલુ રહે. રેવા દો હવે. આ કરતા ભાઈ એક વાત કહું? એક હું 17 વાત કહું ને તમે ઘણા સમય પછી મારા બ્લોગ માં આવ્યો કુંજુડી. હનુમાન દાદા ને કયો ને સૂર્ય ને ગરી જાય. આ ભાઈ તારે સૂર્યને ગરાવીને શું કરવો હે? હમણાં ગરમી બહુ પડે છે. ગરમી પડે એટલે સૂર્ય દાદાને ગરાવી નાખવાના એવું? હા એ તો ભાઈ
કુદરત છે અહીંયાનું દાદા એનું કામ કરે છે. ગરમી ભલે રહી, વરસાદ આવશે ને હમણાં થોડાક દીમાં. અહીં આવું ના ધાબે તારે. હાલો નો ચૂપ ચૂપ જાઓ. જો જો આ વાંદરો જોતી ગયો. વાંદરા વેલા તે ક્યાં ચાલુ બ્લોકમાં ઈ ક્યાં દે ચાલુ બ્લોક પડી ગયો. તો તમે આગળ બ્લોગમાં જોયું કે બે ભાઈઓએ કેવી મોજ કરાવી. અને હા, એ બે મોજ કરાવી હોય અને મેં બ્લોગ્સની શરૂઆત કરી હોય અને હું તમને જો મજા ન કરાવું તો એ વાતમાં દમ નથી. અને આજે આમ કહેવાય કે રવિવાર છે એટલે નીચે બેઠો તો ઘરે અને મનમાં એવો વિચાર આવ્યો કે ફેમિલી સાથે જોક્સ કરવો છે. તો એ જોક્સ બહુ લાંબો છે એટલે મારે બુકમાં લખેલો છે, હું તમને સંભળાવું. જો તમારે કળિયુગમાં સક્સેસ જવું હોય ને તો મારી આ 3 વાતો યાદ રાખજો. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. નંબર 1, જો તમને કોઈ સારા લાગે તો સારા એ નહીં, તમે છો. અને જો તમને કોઈ ખરાબ લાગે તો ખરાબ તમે નહીં, ઈ છે. કારણ કે તમે તો હારા હો ને યાર. નંબર 2, જિંદગીથી કઈ વસ્તુ માગો તો એવી રીતે માગવી કે જાણે આપણા બાપાની હોય. અને જો ન મળે તો ભૂલી જાજો ક્યાં તમારા બાપાની હતી. અને નંબર 3, જો તમને કોઈ જોઈને દરવાજો બંધ કરી દે અને એ અનુભવ કરાવી દેવાનો કે દરવાજામાં 2 બાજુ આગળિયા હોય, તમે બહારની બાજુથી મારીને હટકી જાઓ. તો આપણે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. કારણ કે આ વિડીયો આમ જોવા જઈએ તો ખૂબ લાંબો થઈ ગયો હશે, એટલા માટે આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. તો મળીશું કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં લગન મને આપો રજા. અને આ બ્લોગ આમ કહેવાય કે હવેથી જ્યારે તમે જોતા હશો ત્યારેથી આમ કહેવાય કે આપણે રેગ્યુલર બ્લોગિંગમાં ફરી પાછા ડેઇલી બ્લોગિંગમાં આવી ગયા હશું. અને દરરોજ માટે હવેથી થોડાક દિવસ માટે ફરી પાછા બ્લોગિંગની શરૂઆત કરી છે ડેઇલી. તો બન્યા રહેજો આપણી સાથે અને મળીશું કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં લગન આપો રજા. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને પાછા કમેન્ટ સેક્શનમાં કહેતા જજો કે વિડીયો કેવો લાગ્યો. તો મળીશું કોઈ નવા બ્લોગ સાથે.